चलो विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर 2 त्रिकोणमितीय प्रतिविधेयना रिविजन सेशनना पार्ट 3 में अभ्यास करशुं। जेमां आजना प्रश्नों मैं जे गुड सीईटी में पूछायेला छे एने लगता विद्यार्थीओ लीधा छे अने जे पाछा पण पूछी शकाय आ रीतना प्रश्नों आ पेटर्नना, एटले तमारे आने आईएमपी लिस्ट में विद्यार्थीओ राखवाना छे। पहलो प्रश्न छे tan inverse 1 plus tan inverse 2 plus tan inverse 3 बराबर खाली जग्या। तो सौप्रथम जे खूणो खबर है लखी दीए बेटा। आ तो खबर ज छे तमने 45 डिग्री पर थशे अने आ बेमां 2 गुणिया 3 आपणी शरत हती x गुणिया y 6 અને એ ગ્રેટર દેન 1 આવે એટલે સૂત્ર લાગશે બેટા પાઈ પ્લસ tan ઇન્વર્સ 2 + 3 1 - 2 × 3 ને આમાં ખાલી કિંમત આપણે વિદ્યાર્થી ભરી દઈશું એટલે આ આવશે π/4 અહીંયા પાઈ અને આ રહેશે 5/1 - 6 એટલે -5 એ પણ એકંદરે કેન્સલ એટલે π/4 પાઈ પ્લસ આ આવશે -1 અને tan -1 થશે 45 ડિગ્રી પર બટ -45 આવશે બેટા એ આ કેન્સલ ફક્ત આવશે અંતર તમારો પાઈ। આગળ વધશું એમાં જ સેકન્ડ વન જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એક્ઝામમાં પૂછી શકાય તે રીતનો પ્રશ્ન છે। प्रश्न नंबर 2 sin inverse x जो sin inverse y π/2 तो मांगे छे लोको x गुणिया √1 - y² y गुणिया √1 - x² बराबर खाली जग्या। तो सरल है इजी। खाली आने एकनी खूणानी जग्या तमे धारी लेवो। हूँ ये धारी लऊँ छूँ कि sin inverse y समझो कि थीटा तमे आनी जग्या पर धारी शको हाँ कि कोई भी एक टर्मनी जग्याए एटले y आवशे बेटा sin थीटा ज्यां थीटा बिलोंग्स टू नो विस्तार लखी देवानो -90 थी 90 आम माटे जो sin थीटा y आवी होय तो तमने अहींया sin इनवर्स x वत्ता sin इनवर्स y π/2 में आ किंमत में जे थीटा धारी है एने आपणे मूकी देशुं आ प्रमाणे। बस थीटा ने लाभाथी जमणी बाजू लई जईए एटले sin इनवर्स x 90 - थीटा जे बतावशे तमने x बेटा sin 90 - थीटा इन शॉर्ट x आवी जशे cos थीटा एटले cos थीटा पण तमने मळी गयुं x। आ किंमत बधी આપણે આમાં સબમિટ કરશું જે આપણી પાસે મૂળ પ્રશ્નમાં આપ્યું છે। એટલે હવે જશું આગળ તો sin ઇન્વર્સ x પ્લસ હવે આનું મૂલ્યમાં જશું બાય મિસ્ટેક્સ x √1 - y² અને y √1 - x²। તમારે તો ફક્ત x અને y ની કિંમત જ મૂકી દેવાની છે જેમાં x છે આયરું cos थीटा √y છે આયરું sin² थीटा सिमिलरली पाछू y sin थीटा અને x છે બેટા આયરું cos थीटा એટલે અહીંયા cos² थीटा લાગશે। આને હવે સોલ્વ કરી દઈએ એટલે ઉકેલ આવશે 1 - sin² બીકમ cos²। એ થોડું આગળ ચાલશે तो cos थीटा गुणिया cos थीटा इट मीन्स cos² थीटा आम तेज प्रमाणे पेलो डेटा भी जशे sin एज इट इज 1 - cos² बीकम sin² અને sin² पण थई जशे गुणिया अहीं sin थीटा અને આને આખું મર્જ કરી દેવું तो ये पण sin² थीटा ज लागे અને sin² cos² थई जशे विद्यार्थी मित्रों 1। एटले आ प्रश्नोनो उकेल एक्जेक्टली बेटा 1 आवशे।
નેક્સ્ટ આગળ જઈએ ત્રીજા પ્રશ્ન પર. જે પણ કંઈ આવો જ છે, સરસ મજાનો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 3 કે જો tan ઇન્વર્સ √3 વત્તા 2 વખત tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ 5π/6 તો પૂછે છે આપણા x કેટલા હશે. તો આમાં જે પણ ખૂણોનું મૂલ્ય ખબર હોય, જેમ કે આ, એ આપણે સૌથી પહેલાં ભરી દેવાનું. tan √3 ક્યારે થાય? તો tan 30 બેટા થાય 1/√3. આ 60 થશે. 60 એટલે π/3 અને આ સેમ એઝ 2 ટાઈમ tan ઇન્વર્સ x. અને હવે આન્સર આને ડાબાથી જમણા લઈ લો એટલે 2 ટાઈમ tan ઇન્વર્સ x 5π/6 - π/3 ને બસ લસા લઈ લો એટલે 2 ટાઈમ્સ આવશે તમારો આન્સર. લસામાં 6 આવી જશે એટલે અહીંયા 5π - 2π. ઇટ મીન્સ બેટા 3π/6 એટલે ખાલી π/2 આવશે અને આ એઝ ઇટ ઇઝ. એટલે જેવો ખૂણો તમને ખબર હોય ને એ પહેલાં ભરી દેવાનું, પછી બાકીની ગણતરી. આ બેને પણ ઇનસાઇડ જશે ડાઉનમાં એટલે આન્સર આવશે tan ઇન્વર્સ x π/2 જોડે 2 મતલબ π/4 એટલે x આવી જશે બેટા tan π/4 અને tan 45 તો આપણને ખબર જ છે એક્ઝેક્ટલી 1 થાય. યસ, અહીંયા આ પ્રશ્ન વિદ્યાર્થીઓ આપણો પૂરો થઈ ગયો કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ચોથા પ્રશ્નમાં છે તો એ પણ સરસ મજાનો પ્રશ્ન છે જે સાઇન ઇન્વર્સ સાથે પૂછ્યો છે. સાઇન જોડે 90 - cos ઇન્વર્સ 3/7 cos 3π/2 ઓછા સાઇન ઇન્વર્સ 2/7 અને લાસ્ટ cos જોડે cos ઇન્વર્સ 6/7. ફક્ત આમાં તમે જોશો તો આની જગ્યાએ આપણે એક ખૂણો લઈ લે, સમજો કે આલ્ફા. આની જોડે લઈ લઈશું બેટા બીટા અને 2 ગણતરી છૂટી પાડી દઈશું. એટલે કે cos ઇન્વર્સ 3/7 થીટા આલ્ફા લઈએ તો cos આલ્ફા આવી જશે 3/7. એટલે આની ગણતરી અહીંથી ચાલુ થઈ જવાની. 90 - આલ્ફા અને સાઇન 90 - આલ્ફા તો બેટા cos આલ્ફા જ થાય અને cos આલ્ફા છે તમારું 3/7. ચરણ આવશે પહેલું 90 અહીંયા હોય 90 - ઓલ STC પ્રમાણે તમારો ઉકેલ 3/7 બતાવશે. હવે આમાં જઈએ, અહીંયા બી તમે સજેસ્ટ કરશો સાઇન ઇન્વર્સ 2/7 બરાબર બીટા એટલે બેટા સાઇન બીટા આવશે 2/7 અને એને જો આગળ સિમ્પ્લિફાઈ કરું તો cos 3π/2 - બીટા. તમે એનું ચરણ જોશો તો અહીંયા હોય બેટા 3π/2 અને ઓછા એટલે ઘડિયાળની દિશામાં ફરશું. અહીંથી ઘડિયાળની દિશા ફરશે બેટા આમ ઓલ STC પ્રમાણે ચરણ આવશે ત્રીજું ને ત્રીજા ચરણમાં cos વિધેય નેગેટિવ થાય એટલે આનો ઉકેલ આવશે નેગેટિવ સાઇન બીટા. અને આ તો સેમ જ રહેશે 6/7 એટલે 3/7. આનું મૂલ્ય છે 2/7 6/7. બસ લસા લઈ લો 3 - 2 + 6 એટલે 7/7. 6 ને તો 9 9 - 2 7. ઓનલી એન્ડ ઓનલી બેટા તમારો ઉકેલ આવશે ફક્ત 1 જે આપણો આ ફાઇનલ આન્સર હોઈ શકે. ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન. પ્રશ્ન 5માં એવું કહે છે, યસ પાંચમો પણ પરીક્ષામાં પૂછાયેલો છે બેટા એટલે આને બી તમે IMPની લિસ્ટમાં રાખજો. sin² cos ઇન્વર્સ x cos² sin ઇન્વર્સ √1 - x² બરાબર ખાલી જગ્યા 0 <
एक्स लेस देन 1। तो इजी है। हूँ तो खाली पहला अँ सजेस्ट कर दईश, आनी जग्याए कोई भी आल्फा बीटा खूणो, अँ आल्फा लई लेशू, बीटा लई लेशू। एटले स्टार्टिंग ज आ रीते करीश कि धारो कि कॉस इनवर्स एक्स आल्फा माटे बेटा कॉस आल्फा थी जाए तमारू एक्स आ रीते। एटले आनी गणतरी आवशे साइन स्क्वेर, आने तमे लीधुं आल्फा पर साइन स्क्वेर आल्फा लीगली शुं थाय 1 माइनस कॉस स्क्वेर आल्फा अने कॉस आल्फा खबर छे मने। चलो एक थई गयुं। हवे अहीं आ बी आ ज रीते जईश, साइन इनवर्स अंडर रूट 1 माइनस एक्स स्क्वेर बीटा, तो अंडर रूट 1 माइनस एक्स स्क्वेर आवशे साइन बीटा, अने साइन बीटा परथी तमे कॉस बीटा आरामथी काढी शकशो। एटले साइन स्क्वेर बीटा तमारुं आवी जवानुं 1 माइनस एक्स स्क्वेर। ए मैं अहींया फिटिंग करूँ छूँ आनी जग्याए, एटले वरी पाछुं बोलूँ छूं, आने बीटा धार्युं छे मैं, आवशे कॉस स्क्वेर अने ओलुं छे बीटा। कॉस स्क्वेर बीटानो नित्यसम साइन स्क्वेर बीटा में मने खबर 1 माइनस साइन स्क्वेर बीटा, अने एनुं मूल्य भी खबर 1 माइनस एक्स स्क्वेर। पर ब्रेकेट ने बार माइनस होवाथी ब्रेकेट में बार आउटसाइड माइनस साथे ब्रेकेट लखजो। हवे एक्सपांड करी दीए तो 1 माइनस एक्स स्क्वेर प्लस 1 माइनस 1 प्लस एक्स स्क्वेर, आ कैंसल, फक्त आवशे बेटा आंसर 1। आ दाखलो एटलो इजी नहीं है, पर तमे आ रीते जो आने सजेशन करने जशो धी बेस्ट, अने आरामथी तमे एनो उकेल विद्यार्थीओ बतावी शकशो। नेक्स्ट कंटिन्यू। जे आवशे हवे छठ्ठा प्रश्न पर, जे पण सरस मजानो प्रश्न छे। जो कॉस इनवर्स एक्स प्लस कॉस इनवर्स वाई प्लस कॉस इनवर्स जेड 3 पाई, तो एक्स वाई प्लस वाई जेड प्लस जेड एक्स खाली जग्या। आ दाखलो थोड़ो लॉजिकल समझे, आमां थोड़ी टेक्निक लगावी पड़शे बेटा। डाबी बाजू जेटला पदो होय ने तेटला पदो जमणी बाजू भी डिसोल्व कर नाखवाना। एटले मारी पासे डाबी बाजुमां पदो छे 3 आ रीतना, तो मैं जमणी बाजू भी 3 पदों कर नाखीश। 3 पाई ना 3 टुकड़ा 1 2 અને 3 बधाने डिवाइडेड बाय सरखा कर नाखवाना, एटले पाई 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 थई जशे। 3 टुकड़ा पण नाख्या छे मैं। जो डाबी बाजू 4 पदो होय तो जमणी बाजू भी 4 पदों करवाना। जेटला पर डाबी बाजू एटला जमणी बाजू पर समान करवाना। हाँ के आनाथी फायदो थशे तमने। पहला पद साथे पहलू पद वेची लेवुं, बीजा हाथे बीजू वेची लेवुं ए ज रीते, अने तीजा पद साथे तीजू पद वेची लेवुं आम। एटले उकेल आवशे तमारो एक्स इज इक्वल टू कॉस पाई, वाई इज इक्वल टू कॉस पाई अने झेड इज इक्वल टू बेटा आवशे कॉस पाई। अने आ आंसर तो तमने ख्याल ज छे, फक्त -1। ने हवे आपणो टार्गेट तेरो टार्गेट पूछ्यो छे ते एक्स वाई वत्ता वाई जेड वत्ता जेड एक्स। बस बधा किंमतो भरते जाइए। आ रीते किंमत भराई लेशुं एटले आवशे 1 + 1 + 1 देट मीन्स ओनली 3। विद्यार्थी मित्रों पाछुं बोलूँ छूँ, डाबी बाजू जेटला पदों होय सेम डिवाइड जमणी बाजू भी तमारे करी नाखवाना। एनाथी खाली सरखामणी करशो एटले तमारो दाखलो आवतो जाय छे। बराबर। आगळ वधीए प्रश्न नंबर 7 पर। सातमा पण આપણે જશું આઈએમપીના પ્રશ્નમાં જ, જે કંઈક આ પ્રમાણે છે। યસ, કોસેક ઓફ tan ઇન્વર્સ cos ઓફ cot ઇન્વર્સ sec ઓફ sin ઇન્વર્સ। આવો પ્રશ્ન છે બેટા। ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અને જ્યાં શરત છે 0 <
a<1। આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે, ગુજ CETમાં પણ આવેલો છે અને 3 માર્કમાં પણ પૂછી શકાય। આપેલા ટોટલ 1 2 3 4 5 ને 6 વિધેય છે। આપણે આની જગ્યાએ પહેલાં ધારી લઈશું, આની જગ્યાએ, અને દાખલાની શરૂઆત કરી લઈએ। ધારો કે sin ઇન્વર્સ a બરાબર થીટા, એટલે sin થીટા આવશે બેટા ઓનલી a ના છેદમાં 1, જેને હું કહીશ સામેની બાજુ ભાગ્યા કર્ણ। ત્રિકોણ પર મૂકી દઈશ। આ રીતનો ત્રિકોણ તમારો હતો થીટાવાળો, યાદ હોય તો સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ। આપણે વિદ્યાર્થી મિત્રો 3 બાજુ અહીંયા બનાવી દઈશું। સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે અહીંયા a, આ 1, કર્ણ આવશે પાયથાગોરસના સિદ્ધાંત પરથી 1 વર્ગ ઓછા a વર્ગ, એટલે 1 ઓછા a વર્ગ। અને એમાંથી જેવું તમે થીટા મૂકશો અને રીડિંગ શું થવાનું? સેક થીટા। જે હું આકૃતિ પરથી બનાવી દઉં છું, પાસેની બાજુ કર્ણ ભાગ્યા પાસેની બાજુ, અને કર્ણ છે 1, પાસેની બાજુ છે 1 - a²। આ મૂલ્ય તમને કામ આવવાનું આમાં, એટલે કોસેક tan ઇન્વર્સ કોસ કોટ ઇન્વર્સ। હવે જરા વ્યવસ્થિત સમજશું, આને લીધું છે થીટા મેં અને આ છે સેક, એટલે હું લખીશ ખાલી સેક થીટા। આ ક્લોઝ બ્રેકેટ અહીંયા બંધ થઈ જશે, અને એનું મૂલ્ય તો ખબર જ છે, સીધું મૂકી દઈએ, એટલે કોસેક જોડે tan ઇન્વર્સ કોસ અને કોટ ઇન્વર્સ, એનું મૂલ્ય છે બેટા 1/√1 - a²। અહીંયા આપણું એક સ્ટેપ પૂરું થયું કહેવાય। હવે હું આની જગ્યાએ પાછો ધારીશ કંઈક આલ્ફા બીટા, ને હું નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ સ્લોલી વધું છું। આ જ રીતે, એટલે હવે હું જઈશ, ધારો કે વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ ધારું છું, આ હેલવા દેખાય છે આટલું, એની જગ્યાએ સજેશન થતું છે કે કોટ ઇન્વર્સ 1/√, સમજો કે અહીંયા થીટા લીધું હતું, અહીંયા આલ્ફા લેમ છો, તમે કંઈ પણ લઈ શકો છો, એટલે આવશે કોટ આલ્ફા 1/√1 - a²। એને બી તમે જોશો તો એક કર્ણ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ આવતું હતું, ને એને ત્રિકોણ પર મૂકી દઈએ। આ તમારો ખૂણો આલ્ફા, સેમ જ તેમ લઈ જાઉં છું। આ સામેની બાજુ થશે બેટા, આ પાસેની બાજુ, આ કર્ણ। હવે તમારી પાસેની બાજુ છે 1, પણ સામેની બાજુ છે √1 - a²। કર્ણ બનાવવા માટે પાસેનો વર્ગ વત્તા સામેનો વર્ગ, અને આખાનું વર્ગમૂળ આવી જાય, એટલે 1 - a² + 1। પાયથાગોરસ લગાવ્યું છે મેં તો, ને એના પરથી અહીંયા વાંચશું તો કોસ, આને લીધું છે બેટા આપણે થીટા, આલ્ફા, એટલે આપણે લખશું માટે કોસ આલ્ફા, જે છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ છે 1, આવી ગયું 2 - a²। હવે અહીંયા હું મારો દાખલો પૂરો કરીશ, મારું સેકન્ડ સ્ટેપ, જે કંઈક આ રીતનું છે। માટે કોસેક જોડે tan ઇન્વર્સ જોડે કોસ, અને મેં સજેસ્ટ શું કરેલું છે તે ત્યાં લખેલું છે જો આલ્ફા, અને એ હું પાછું અહીંયા ભરી દઈશ। કોસેક જોડે tan ઇન્વર્સ જોડે આયરું કોસ આલ્ફા, જે છે 1/√2 - a²। બે સ્ટેપ પૂરા થયા, એક મેં તમને આ સમજાવ્યું પહેલાં, પછી અહીંયા આવ્યો મેં સેકન્ડ સ્ટેપ પર, આ પૂરું થયું। હજુ બી એક સ્ટેપ થશે, આની જગ્યાએ તમારે પાછું ધારવા પડશે। ધારો કે હવે ફટાફટ થઈ જશે સમ, tan ઇન્વર્સ 1/√2 - a² બરાબર t લેતા, તો tan t થઈ જશે બેટા 1/√2 - a², અને એને પણ આકૃતિ પર મૂકીશ, કોસેક ટી બનાવી દઈશ, એટલે અહીંયા તમે સેમ ત્રિકોણ લગાડશો, અહીંયા ટી ખૂણો, આ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ। વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજી વખત થતું છે સેમ પ્રોસેસ।
ટેન થશે સામેની બાજુ 1, પાસેની બાજુ 2 માઇનસ એ સ્ક્વેર, એટલે કર્ણ આવશે 1 નો વર્ગ વત્તા 2 ઓછા એ સ્ક્વેર, ઇન શોર્ટ 3 ઓછા એ સ્ક્વેર. આ ડેટા તમે અહીંયા લખી દેશો એટલે તમારો આન્સર આવી જશે કોસેક ટી, જે આવશે કર્ણ ભાગ્યા સામેની બાજુ એટલે √3 માઇનસ એ સ્ક્વેર ભાગ્યા 1, અને એને અહીંયા મૂકી દઈશ મેં એટલે મારો દાખલો આગળ ચાલશે. આ કોસેક ટી લાવ્યા જ છો તમે, √3 માઇનસ એ સ્ક્વેર. યસ વિદ્યાર્થી મિત્રો, તમારે આનું સ્ક્રીનશોટ લઈ લેવાનું. એવું લાગે ને થોડુંક લખવાનું રહી જાય એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને ઇઝીલી વ્યવસ્થિત લખવાનો મોકો મળે. ચાલો, અહીંયા આપણે પહેલું પદ ડિઝોલ્વ કર્યું, તે જ રીતે કોસ બીજું ડિઝોલ્વ કર્યું, અને તે જ રીતે કોસેક સાથે tan ઇન્વર્સ ત્રીજું ડિઝોલ્વ કર્યું. આ આન્સર આવશે તમારો √3 માઇનસ એ સ્ક્વેર, જે આ પ્રશ્નનો ફાઇનલ આન્સર છે બેટા. નેક્સ્ટ આગળ વધું છું. 8th વન. જેમાં પ્રશ્ન છે એ પણ બહુ મજાનો પ્રશ્ન છે બેટા. 8મો પ્રશ્ન, વેરી મોસ્ટ આઈએમપી, અને તમે મોસ્ટ આઈએમપી લિસ્ટમાં રાખજો. જો કોટ ઇન્વર્સ રૂટ સાઇન આલ્ફા ઓછા tan ઇન્વર્સ રૂટ સાઇન આલ્ફા બરાબર x, તો પૂછે છે સાઇન આલ્ફા ખાલી જગ્યા. આ પણ ગુજ સીઈટીમાં પૂછાયેલો છે 2013માં, પણ આપણે આને એકદમ ટેકનિકલી વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરશું હળવે. આને તો પહેલાં ડિઝોલ્વ કરી દઈએ કોટને ટેનમાં, એટલે વ્યસ્ત થઈ જશે. અને આ સેમ એજ બેટા રૂટ સાઇન આલ્ફા. હવે આપણું સૂત્ર tan ઇન્વર્સનું તમને યાદ હોય તો x - y વાળું 1 + xy વાળું, એટલે tan ઇન્વર્સ હું તો ગોઠવી કાઢીશ. આ આપણું x ઓછા y છેદમાં 1 + x ગુણ્યા y, આમ, અને ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ. તમે જોઈ શકશો આ કેન્સલ બેટા, અને 1 ને 1 2 બાકી રહી જશે સેમ, એટલે આવશે 1 - 2 રૂટ સાઇન આલ્ફા ભાગ્યા 2. આ 2 અહીંથી આવશે કે 1 અને 1 2, અને આ સાઇન આલ્ફા એઝ ઇટ ઇઝ આવું આવશે. અહીંયા 2 નહીં આવશે, સોરી મારી ભૂલ થાય છે. સાઇન આલ્ફા સાઇન સ્ક્વેર આલ્ફાનું વર્ગમૂળ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક્સ. માટે આ પેલી બાજુ જશે એટલે tan x આવી જશે 1 - રૂટ સાઇન આલ્ફા ભાગ્યા 2 રૂટ સાઇન આલ્ફા. બસ આ જગ્યાએથી વિદ્યાર્થીઓ ગૂંચવાય છે, એટલે આ પોઈન્ટને હું સ્ટાર પોઈન્ટ આપું છું બેટા, કારણ કે અહીંયાથી થોડું ડીપલી તમારે વિચારવું પડશે આ પ્રશ્નને ફાઇનલી એન્ડિંગ કરવો હોય તો, જેને આપણે આ રીતે સમજશું. અહીંયા આપણે વધારે કંઈ નથી કરવાના. ટેનનું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને આને સીધું બેટા ત્રિકોણ પર મૂકી દેવાનું આ રીતે. માની લો ત્રિકોણ છે તમારો ABC, આ છે ખૂણો. હા બેટા, હા રાઈટ છે બેટા, મારી ભૂલ થઈ છે. અહીંયા સાઇન સ્ક્વેર આલ્ફા આવશે, તો સાચું કહે છે બેટા. અહીંયા 1 - સાઇન આલ્ફા આવશે. ગુડ. રૂટ સાઇન આલ્ફા એટલે સાઇન આલ્ફાનો વર્ગ થશે, એટલે સાઇન આલ્ફા થશે. ગુડ, કરેક્ટ છે બેટા તારું. હવે અહીંયા ખૂણો છે તમારો x, સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ. આપણે ખાલી ત્રિકોણ પર મૂકવાના છે. સામેની બાજુ કેટલી લાવ્યા તો 1 - સાઇન આલ્ફા, અને બેટા પાસેની બાજુ છે તે આયરી 2 રૂટ સાઇન આલ્ફા. મેં છે ને પાયથાગોરસનો ઉપયોગ કરું છું, અને ત્રીજી બાજુ AC શોધી કાઢું છું, એટલે AC² આમાં ડાયરેક્ટ ના થશે. હા, એટલા માટે આપણે પાયથાગોરસ બી લખવો પડશે આ પ્રમાણે, અને એની બાજુ શોધી કાઢશો. એટલે AB છે બેટા 1 - સાઇન આલ્ફાનો વર્ગ, અને BC છે 2 √ સાઇન આલ્ફાનો વર્ગ, અને આને
કમ્પ્લીટલી સોલ્યુશન્સમાં લેતા જઈએ એટલે આ આવતો જશે તમારો ઉકેલમાં AC² હોલ સ્ક્વેર આવશે 1 - 2 sin આલ્ફા sin² આલ્ફા અને 4 sin આલ્ફા. આને ને આને તમે સમાન પદો કહી શકો 4 - 2 એટલે AC² આવી જશે બેટા 1 + 2 sin આલ્ફા વત્તા sin² આલ્ફા અને એ પૂર્ણ વર્ગ જ છે 1 + sin આલ્ફાનો વર્ગ. ઇન શોર્ટ AC આવી જશે 1 + sin આલ્ફા. અહીંયા તમારું રહેશે ત્રીજી બાજુ આવી 1 + sin આલ્ફા. હવે જરા અહીં અટકવાનું છે બેટા અને જોવાનું છે તમારો ટાર્ગેટ શું છે sin આલ્ફા. એટલે આ આકૃતિ પરથી મેં sin આલ્ફા શોધું છું એટલે sin x શોધા પહેલાં તો માટે sin x આવી જશે આપણું સોલ્યુશન્સ અને એ આધારે આપણે બેટા અહીંયા એક્ટ કરશું. ચલો હવે હું તો ખાલી ત્રિકોણ પરથી sin x શોધું છું સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે બેટા sin x આવી જશે તમારું. સામેની બાજુ કેટલી છે તો 1 - sin આલ્ફા અને કર્ણ કેટલો છે તો 1 + sin આલ્ફા. હજુ બી આન્સર નથી આવ્યો તમારો આન્સર તો sin આલ્ફા પૂછે છે એટલે આને હવે હું ગુણાકાર કરું છું બેટા સાદા પદમાં તો sin x જોડે 1 + sin આલ્ફા અને અહીંયા 1 - sin આલ્ફા સેમ આને આની સાથે ગુણી કાઢો વારાફરતી ગુણતા જશું એટલે આવશે આ sin x વત્તા sin x ગુણ્યા sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - sin આલ્ફા. તમારો ફોકસ જે છે તેના પર ફોકસ કરો તો એક આ પદ અને એક પેલું છેલ્લું પદ એમાં sin આલ્ફા આવી જાય છે બેટા એને હું સાથે કરી નાખું એટલે આને આ બાજુ લઈ આવીશ sin x sin આલ્ફા વત્તા sin આલ્ફા અને 1 - cos x ને જમણી બાજુ સોરી 1 - sin x ને જમણી બાજુ. આપણો દાખલો આવી ગયો. તમારામાંથી કોમન કાઢવાનું રહ્યું sin આલ્ફા જે છે બેટા 1 + sin x અને આ સેમ એઝ 1 - sin x એટલે sin આલ્ફા ટોટલ મળશે 1 - sin x upon 1 + sin x. અહીંયા તમારો ફાઇનલી આન્સર આવશે 1 - sin x upon 1 + sin x. આ પ્રશ્નનો ફાઇનલ ઉકેલ જે આ પરીક્ષાલક્ષી IMP છે 3 માર્કના પ્રશ્નમાં પણ વિદ્યાર્થીઓ આ પૂછાયેલો ગુજ CETમાં 1 માર્ક માટે ખાલી એટલે આપણે બહુ એલર્ટ રહીને દાખલા શીખવાના છે. નેક્સ્ટ 9th છે એ પણ ઇઝી પ્રશ્ન છે હું તમને સરળતાથી સ્લોલી સમજાવીશ કે ત્રિકોણ ABC માં A બરાબર tan inverse 3 B બરાબર tan inverse 2 તો પૂછે છે કે C ખૂણો ખાલી જગ્યા જેનું મૂલ્ય પૂછવામાં આવ્યું છે. આ તો બે વાર પૂછાયેલો 2013માં પણ આવેલો છે ને ગુજ CETના 2017માં બી આવેલો છે. આના પરથી બેટા મળી જશે તમને tan A આના પરથી મળી જશે tan B ને હવે આપણું સૂત્ર કે A + B + C બરાબર પાઈ ત્રિકોણ ABCમાં આમ ને આનું મૂલ્ય બનાવતા જઈએ તો A + B આવશે પાઈ - C. બસ આની કિંમત મૂકી દઈએ tan A + B tan પાઈ - C. હવે આપણો ઉકેલ tan A + B નું સૂત્ર તો વિદ્યાર્થીઓ બધાને આવડતું જ છે tan A + tan B upon 1 - tan A tan B અને આ આવશે પાઈ માઇનસ એટલે બીજું ચરણ નેગેટિવ આવશે બેટા tan C. હવે tan A નું મૂલ્ય ખબર છે આવ્યું 3 tan B નું બી ખબર છે 2 એટલે આ આવશે 3 + 2 1 - 3 × 2 અને આ -tan C જેવું છે તેવું જ રહેશે એટલે 5/-5 -tan C. વિદ્યાર્થીઓ માઇનસ કેન્સલ 5 પણ કેન્સલ ફક્ત આવશે tan C = 1 C આવશે તમારું tan inverse 1 એટલે આન્સર આવશે π/4.
આ ઉકેલ tan ઇન્વર્સ 1નો આપણે 45 ડિગ્રી એંગલ લખી શકીએ, જે આ પ્રશ્નનો વિદ્યાર્થીઓ કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ કન્ટિન્યુ આગળ વધશું. તો પ્રશ્ન નંબર 10 એ પણ સરસ મજાનો પ્રશ્ન છે, જેને તમે આઈએમપી લિસ્ટમાં આને પણ રાખશો બેટા, કે સાઇન સ્ક્વેર 2 ટાઈમ્સ કોસ ઇન્વર્સ 4/5 બરાબર ખાલી જગ્યા. આ બી ગુજ સીડીનો પ્રશ્ન છે 2013. આપણે સૌપ્રથમ આની જગ્યાએ આપણું એઝ્યુમ્શન્સ સજેશન્સ વિદ્યાર્થીઓ કરી લેશું. એટલે ધારો કે કોસ ઇન્વર્સ 4/5 માની લો થીટા, એટલે આ આવશે બેટા કોસ થીટા 4/5. એને તમે ત્રિકોણ પર મૂકીને સાઈન બી ગણી જ નાખો. એટલે સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ, અને આના પરથી મૂલ્ય બનાવી દઈએ તો આ આવશે પાસેની 4 ભાગ્યા કર્ણ 5. એટલે આ તો 3 જ આવશે ને પાયથાગોરસ પરથી. અને આના પરથી બેટા હું સાઈન થીટા બનાવી દેમ છું, જે છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે 3/5. આ એટલા માટે કર્યું. હવે તમે અહીંથી જરા ફોકસ કરી શકશો તો સાઈન સ્ક્વેર 2 ને ઓલું થીટા, જેને તમે એક સિદ્ધાંતથી લખી શકશો સાઈન 2 થીટા એનો વર્ગ, કારણ કે સાઈન સ્ક્વેર છે ને એને મેં ઉપર લખી દીધું છે. હવે સાઈન 2 થીટાનું સૂત્ર બેટા 2 સાઈન થીટા કોસ થીટાનો વર્ગ, ને બસ 2 મૂકીએ. તમને ખબર જ છે 4/5 અને 3/5, એટલે આવશે 2 સાઈન થીટા 3/5 કોસ થીટા 4/5 અને એનો વર્ગ, જેથી કરીને તમારું સોલ્યુશન આવશે 4 તારી 12 દૂની 24 ભાગ્યા 25નો વર્ગ, એટલે 625 નીચે આવશે, અને 24નો વર્ગ 576, એટલે 576 576 ભાગ્યા વિદ્યાર્થીઓ 625 આવશે, જે તમારો આન્સર રાઈટ છે 576/625. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 10મા પાઠ સુધી જે આજે જોયા આપણે પ્રશ્ન ગુજ સીડીને લગતા, આજના પાઠમાં આટલા જ સમજાવીશ. નેક્સ્ટ ડે ગુજ સીડીને લગતા જ પ્રશ્નો હું તમને નેક્સ્ટ વિડીયોમાં એક્સપ્લેન કરીશ. ઓકે, બાય બાય.